પણ કાલ હવારનો બનેલો પ્રસંગ છે. મોરબી તાબાનો નાની બરાળ કરીને ગામ, ભોજા મકવાણા નામનો આયર, આયરોની ખાનદાની ઈ છે. ભોજા મકવાણા નામનો આયર નવાબ સાહેબનો એમ કહેવાય ખનણી મોરબી દરબાર લખધીરસિંહજી આપી શકેલા નહીં. વોરંટ નીકળેલું એ વખતે, આજની કાયદાની ભાષામાં જેને વોરંટ કહેવાય છે, એ વખતે ધરપકડનું વોરંટ નીકળેલું. મોરબીના દરબારને અમદાવાદની કચેરીમાં હાજર કરો. કુંવર લખધીરજીની નાની ઉંમર, રાણી સાહેબ વિચાર કરે છે કુંવર લખધીરસિંહને મોકલવા ક્યાં. પણ તે એમ કહેવાય છે કે મોરબીના દરબાર ગઢના કાંગરાથી નજર કરી હતી, કચ્છના હિમાડા સુધી દ્રષ્ટિ કરી જોઈ, ખોરઠના હિમાડા સુધી દ્રષ્ટિ કરી જોઈ, અને ગુજરાતના ગઢના કાંગરાની સુધી દ્રષ્ટિ કરી ગઈ. પણ મોરબીની મહારાણીને તે એમ કહેવાય છે કુંવર લખધીરને હોપવાનો ક્યાંય હયાની મલપાથી એમ કહેવાય છે કે એવું નહોતું થતું કે આ જગ્યાએ હું મોકલું કુંવરને. પણ નાની બરાળના એક નેહડાની માથે, નાની બરાળના એક ઝૂંપડાની માથે તે દિવસે ભોજા મકવાણાના ખોરડાની માથે નજર ગઈ. ખોરડાની ખાનદાની શું હોય, ધરતીની અમીરાત શું હોય. રાણીમાએ ચિઠ્ઠી લખી, ભોજાભાઈ મોરબીની થાપણ છે, મોરબીનો કુંવર છે, નવાબનું વોરંટ છે, મારા કુંવરડાને હું આંચ ન આવે બાપ, તારા આશરે મોકલું છું. બીજાના દુઃખ સુણીને માથડા દેવા, એના કુલ કરશે કુરબાન, ઝૂંપડીએ કોક તો જાજો. ભોજા મકવાણાને મોરબીને હું લેવા દેવા. કુંવરને ન્યા મોકલ્યા. પણ ન્યા મોકલ્યા પછી પ્રસંગ એવો બન્યો કે રાજના માણસોએ ખબર આપી દીધી અમદાવાદ કે મોરબીનો એક નાની બરાળનો આયર છે, એને આશરો આપ્યો છે. અમદાવાદના નવાબનો પડાવ થયો. નાની બરાળમાં ભોજા મકવાણાને બોલાવવામાં આવ્યો. પણ સમર્થ માણસ, મર્દ માણસો, મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ લેજ ઘર દે, મર્દ કો મર્દ બચાવે ગહરે સાકરે કામ, મર્દ કો મર્દ હિંગાવે. એવું મર્દ માણસો. રોવાણે રોવાણે સૌરાષ્ટ્રની ધરતીનું ઠાઈ ઠાઈ ખમીર અને અમીરાત ભરી છે એવો આયરનો દીકરો ખડેડા ગાભને ટેકા દેવો ભોજા મકવાણાને એમ કહેવાય કચેરીમાં બોલાવવામાં આવ્યો. તંબુ નાખીને, પડાવ નાખીને જ્યાં નવાબ બેઠો છે, સુબો બેઠો છે. પણ ગિરનારનું એકાદી ટૂંક જુદી પડીને જેમ વહી આવતી એમ ઢીગલા દેતો 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 નવાબની સામે હાજર થયો. નવાબ પ્રશ્ન કરે છે, ભોજા મકવાણા, અમદાવાદના ગુનેગારને તમે હાંચવીને બેઠા છો કે અરે બાપા હું તો ગામડામાં રહેવા વાળો ગરધણી માણસ, રાજના દુશ્મનને હાંચવાની ત્રેવડ મારામાં હોય કે મકવાણા માની જાઓ તમે, નહીતર રાજ તમારા ગ્રાહને જપ્ત કરશે. બાપા જે રાજને જપ્ત કરવું એ કરી લ્યો, બાકી હું તો નાનો માણસ, ખેડૂ માણસ છું, અને રાજના દુશ્મનને હંગરવો એ મારી કે નહીં. ભોજા મકવાણાને સમજાવવાના તમામ પ્રયત્ન કર્યા. ભોજો મકવાણો માનતો નથી. પણ આ તો પોણી ગુજરાતની ઉપર જેનું શાસન હાલતું હતું, ઈ સુબાના અંગ રોવાંગ અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ. હુકમ થયો કે બાંધી દે ભોજા મકવાણાના બે હાથને. ભોજા મકવાણાના બે હાથને બાંધવામાં આવ્યા. આજે જેને લાકડાની માથે સાર પાડવા માટે જે સારડીનો ઉપયોગ થાય છે, સારડીઓ મગાવવામાં આવી. હુકમ થયો બે હાથની માથે એમ કહેવાય છે સારડીઓ મંડી ફરવા. હાડકાની કરચુના નીચે ઢગલા મીંડા થવા. પણ મર્દ કોનું નામ કહેવાય કે આ ભોજા મકવાણાની એમ કહેવાય છે કે આંખની અણહાર નથી બદલાતી, ઉહકારો નથી, વેદના નથી. સુબો ચકિત થઈ ગયો છે. માશાઅલ્લાહ, ક્યા બાત હે યા પરવરદિગાર. આટલી બધી મર્દાનગી હોઈ શકે જીવનમાં પહેલી વાર જોઈ છે બાદશાહે. સારડીઓ ફરતી જાય, નીચે કરચુનો ઢગલો થતો જાય. એમાં કોકે કીધું કે એની માને બોલાવો. દીકરાના હાથમાં સારડીઓ ફરતી જોઈને માં નહીં જોઈ શકે, માં માની જશે.
આહા, શું આ દેશની જનેતાઓની તાકાત હશે. આવી માં હો, બુઢી આયરાણી, શામળો મલેર વેઠ્યો છે, કેશકલાપ છૂટો છે, ધીરા 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 ડગલા દેતી 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 લાકડીના ટેકે ટેકે ડોસીએ તે દિવસે એમ કહેવાય છે કે બાદશાહના તંબુમાં પ્રવેશ કર્યો. હાથમાં દીકરાને સારણીઓ ફરે છે. માએ જોઈ હો, નેજમાં કરીને નજર માંડી દીકરાની સામે. શાબાશ દીકરા, વાહ દીકરા, મારા ધાવણને ઉજળું કર્યું હો. બાદશાહને એમ થયું ડોસી હમણાં ભાંગી જશે, ડોસી હમણાં રોવા માંડશે, ડોસી હમણાં માથા કૂટશે. પણ આ તો સૌરાષ્ટ્રની આયરાણી, આ તો સૌરાષ્ટ્રનું સંતાન, ક્ષાત્રત્વને જન્મ દેવા વાળી, વીર પુરુષોને જન્મ દેવા વાળી, એનું રૂવાડું ન છડકે. આમ કરીને આમ દીકરાના જે હાડકાની કરચું પડી હતી, હાડકાની કરચું ડોસીએ મુઠ્ઠીમાં લીધી અને નાકની પાસે લઈ જઈ ઊંઘી અને કરચુનો હાથમાંથી ઘા કરીને ડોસી પાછી વળી. અને ડોસી જયારે પાછી વળી ત્યારે બાદશાહે એમ કહેવાય છે કે સુબાએ રોકીને એટલું કીધું હતું, ડોસી તારા દીકરાના હાથમાં સારડિયું ફરે છે, તને વેદના નથી થતી? કે મારા દીકરાને વેદના થાય છે? કે ડોસી 11 સારડીઓ તારા દીકરાના હાથને હાવ નવરાતના ગરબા જેવા કરી નાખ્યો છે, પણ તારા દીકરાના મોહકારો નથી નીકળતો. પણ ડોસીમાં એક વાત કરતા જાઓ, તમે આ મુઠ્ઠી હાડકામાં હાડકાની કરચું લઈને તમે ઊંઘી હું. અને તેથી આ સૌરાષ્ટ્રની ડોસી આયરની એમ બોલે છે, એમ કે છે કે મારા દીકરાના હાડકાની કરચું લઈ અને હું ઈ ઊંઘતી હતી કે આમાં જો મારા ધાવણની ફોરમ જો હાડકામાં ક્યાંય હોય ને તો 11 નહીં પણ 11 સારડીઓ ફરે તો મારા દીકરાના મોઢામાંથી ઉંકારો ન નીકળે, મારા દીકરાની અણહાર ન બદલાય જો મારા ધાવણની ફોરમ હોય તો. પણ આજ મારા ધાવણની ફોરમ જોઈ અને મને હૈયાની મલપા એમ કહેવાય છે કે મોજના તોરા છૂટ. શું સમર્પણ હશે આ દેશનું?